હવે અહીંયાથી એક નદી ઉદ્ભવે જેનું નામ છે અલખનંદા. અહીંયાથી એટલે બોર્ડમાંથી ના ઉદ્ભવે, અલખનંદા નામની નદી. આ અલખનંદા નામની નદીને બીજી નદીઓ મળે અને એ જ્યાં મળે ને ત્યાં પ્રયાગની રચના થાય. અહીંયા એક નદી આવે જેને આપણે કહીએ ધૌલી ગંગા. કેવી? ધૌલી ગંગા. અહીંયા એક નદી આવે, તમને ખબર છે? આવી રીતના નદી આવે. 3 નદી આવી રીતના મળે, 3 નદી આવી રીતના મળે. ધૌલી ગંગા જ્યાં મળે અલખનંદાને, અહીંયા જે પ્રયાગ બને એને આપણે વિષ્ણુ પ્રયાગ કહીએ. અહીંયા જે નદી આવે એને આપણે નંદાકિની નદી કહીએ. કેવી? નંદાકિની. એ જ્યાં મળે એને આપણે નંદ પ્રયાગ કહીએ. જોજો પ્રયાગ પૂછાય જાય કઈ નદીના સંગમ થી બને. વિષ્ણુ પ્રયાગ તો કે અલખનંદા ધૌલી ગંગા, નંદ પ્રયાગ તો કે અલખનંદા નંદાકિની. અહીંયા એક નદી આવે પિંડાર નદી, અને એ પિંડાર નદી અને અહીંયા જે પ્રયાગ એને આપણે કહીએ કર્ણ પ્રયાગ. હવે તમને અહીંયા શું પૂછ્યું છે તો કે અહીંયા એક નદી આવે, આ નદી કોઈને ખબર છે? ચાલો આ તો હું તમને કહી દઉં, યમુના નદી. આ નદી એટલે ભાગીરથી નદી, અને આ નદી એટલે મંદાકિની નદી. પ્રયાગ તમારે કહેવાના. મંદાકિની નદી અલખનંદા નદીને જે જગ્યાએ મળે ત્યાં કયો પ્રયાગ? ભાગીરથી નદી અલખનંદા નદીને જે જગ્યાએ મળે ત્યાં કયો પ્રયાગ? અને યમુના નદી અલખનંદા નદીને જે જગ્યાએ મળે ત્યાં પ્રયાગોનો રાજ એટલે પ્રયાગરાજ. શું? પ્રયાગરાજ. ચાલો મંદાકિની એટલે અહીંયા આવશે શું તો કે અહીંયા આવશે રુદ્રપ્રયાગ, અને ભાગીરથી નદી એટલે દેવપ્રયાગ. આપણે જેને ગંગા નદી કહીએ છીએ ને એ અહીંયામાં ક્યાંય અસ્તિત્વ નથી. ગંગા નદી તો હવે કહેવાય. હવે એટલે ક્યાંથી તો કે પૂછે તો યાદ રાખજો, દેવપ્રયાગ પછીથી, દેવપ્રયાગ પછીથી ભાગીરથી નદી અને અલખનંદા નદીનો જે સંગમ છે એને હવે આપણે ગંગા કહેશું. ત્યાં સુધી ગંગા નહીં કહીએ.